નવોદય વિદ્યાલય સમિતિ દ્વારા મિત્રો ધોરણ 6 ના એડમિશન માટેના ઓનલાઈન રજીસ્ટ્રેશન ફોર્મ 2026-27 ના રજીસ્ટ્રેશનના ઓનલાઈન ફોર્મ શરૂ થઈ ગયા છે. અહીં નવોદય વિદ્યાલય સરકાર દ્વારા આ યોજના બહાર પાડવામાં આવે છે. અહીં જે વિદ્યાર્થી અહીં નવોદય વિદ્યાલય સમિતિમાં એડમિશન લેશે તેવા વિદ્યાર્થીઓને ધોરણ 6 થી લઈ ધોરણ 12 સુધી તદ્દન ફ્રી રહેવા જમવાની તમામ સગવડ અહીં સરકાર દ્વારા આપવામાં આવે છે. અહીં મફત શિક્ષણ કહી શકાય. જે રીતે આરટીના ફોર્મ આવે છે ફર્સ્ટ સ્ટાન્ડર્ડના, તે જ રીતે અહીં નવોદય વિદ્યાલય સમિતિમાં અહીં જો આપણા બાળકને એડમિશન કરાવવું હોય તો તેમના ધોરણ 6 માટેના ફોર્મ, ધોરણ 6 ના એડમિશનના રજીસ્ટ્રેશન ફોર્મ શરૂ થઈ ગયા છે. અહીં તમામ ખાવા પીવાની તમામ સુવિધા ફ્રી સરકાર દ્વારા આપવામાં આવે છે. અહીં ઓનલાઈન ફોર્મ ની લાસ્ટ તારીખ જોઈએ તો 29 જુલાઈ 2025 તેમની લાસ્ટ તારીખ છે. અહીં ઓનલાઈન ફોર્મ ભરતી વખતે કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂરિયાત ઊભી થશે તેના વિશે આ વિડીયોમાં જોઈશું. નમસ્કાર મિત્રો, શિવસાગર ગાઈડ ચેનલમાં આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચેનલ પર નવા હો તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો. આ પ્રકારની સરકારી યોજનાના દરેક વિડીયો અમારી ચેનલ ઉપર પબ્લિશ થતા હોય છે. કમ ટુ ધ પોઈન્ટ ફ્રેન્ડ્સ, અહીં ધોરણ 6 ના એડમિશન માટે જોઈએ તો પાસપોર્ટ સાઇઝનો ફોટો સ્ટુડન્ટનો જોશે, સ્ટુડન્ટની સાઇન બ્લેન્ક પેપર ઉપર જોશે, પેરેન્ટ્સની સાઇન બ્લેન્ક પેપર ઉપર જશે, આધાર કાર્ડ બાળકનું સાથે DOB બાળકની બર્થ ડેટ હોવી જોઈએ અને તે બર્થ સર્ટિફિકેટ મુજબ હોવી જોઈએ. આધાર કાર્ડમાં જે બર્થ ડેટ હોય તે બર્થ સર્ટિફિકેટ બાળકનું જે બર્થ સર્ટિફિકેટ છે તે મુજબ હોવી જોઈએ. રેસિડન્ટ પ્રૂફ તરીકે બાળકનું આધાર કાર્ડ, પેરેન્ટ્સનું આધાર કાર્ડ અથવા રાશન કાર્ડ અહીં આપ અપલોડ કરી શકો છો. કાસ્ટ સર્ટિફિકેટ, જો આપ SC ST OBC કેટેગરીમાં આવતા હોય તો અહીં જાતિનો દાખલો અહીં અપલોડ કરવાનો રહેશે. અહીં ઇન્કમ સર્ટિફિકેટ, પેરેન્ટ્સનું ઓનલાઈન ફોર્મ ભરતી વખતે પેરેન્ટ્સની ઇન્કમ બતાવવાની હોય છે તો અહીં ઇન્કમ સર્ટિફિકેટ પણ હાથ ઉપર જોશે. તો આટલા ડોક્યુમેન્ટ્સ ધોરણ 6 ના એડમિશન માટે 2026-27 ના એડમિશન નવોદય વિદ્યાલયમાં આટલા ડોક્યુમેન્ટ્સ ઓનલાઈન રજીસ્ટ્રેશન વખતે જરૂરિયાત ઊભી થશે. અહીં સરકાર દ્વારા જોઈએ તો જવાહર નવોદય વિદ્યાલય સમિતિ દ્વારા મફત શિક્ષણ, ધ્યાનથી મિત્રો સાંભળજો, મફત શિક્ષણ ધોરણ 6 થી 12 સુધી આપવામાં આવે છે, જેમાં રહેવાનું, જમવાનું અને ટ્યુશન ફીનો સમાવેશ થાય છે. જ્યારે ધોરણ 9 થી 12 સુધી નોમિનલ ફી મહિને માત્ર 600 રૂપિયા વિદ્યાર્થી ચૂકવવાની હોય છે. અહીં ધોરણ 6 થી અહીં રજીસ્ટ્રેશન ફોર્મ શરૂ થઈ ગયા છે. 9 થી 12 મહિને માત્ર 600 રૂપિયા નોમિનલ ફી લેવામાં આવે છે. જ્યારે ધોરણ 6માં, 7માં, 8માં કોઈ પણ પ્રકારની ફી લેવામાં આવતી નથી. માત્ર કોઈ પણ ચાર્જ લેવામાં આવતો નથી. રહેવાનું, જમવાનું, ટ્યુશન ફી તમામ ફ્રી સરકાર દ્વારા આપવામાં આવે છે. તો જે પેરેન્ટ્સને નવોદય વિદ્યાલયમાં એડમિશન મેળવવું છે તેવા પેરેન્ટ્સ જલ્દીથી આ સાઇટ ઉપર જઈ આપના બાળકનું રજીસ્ટ્રેશન કરાવી દેશે. આપનું બાળક હાલ 5મા ધોરણમાં સ્ટડી કરતું હોવું જોઈએ. આપનું બાળક 5મા ધોરણમાં સ્ટડી કરતું હોવું જોઈએ. આ વેબસાઇટની લિંક આ વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપને રેડીમેડ આપું છું. અહીં તેમની લાસ્ટ તારીખ જોઈએ તો 29 જુલાઈ 2025, 29 જુલાઈ 2025 તેમની લાસ્ટ તારીખ છે રજીસ્ટ્રેશન કરવાની. ફરી મળું છું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી મિત્રો, જય હિન્દ, જય ભારત,